પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવતા પહેલા સાવધાન। શું તમે પણ પેટ્રોલને બદલે પાણી ભરાવો છો? પેટ્રોલ ભરાવનારા ગ્રાહકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે। જામનગરમાં પેટ્રોલ પંપમાંથી પેટ્રોલને બદલે પાણી નીકળતા વિવાદ જોવા મળ્યો છે। તો હરિયા કોલેજ રોડ પરના ન્યારા પેટ્રોલ પંપમાંથી પાણી નીકળ્યું છે। વિડીયો બનાવી ગ્રાહકે પુરવઠા વિભાગમાં ફરિયાદ નોંધાવી છે। પેટ્રોલની જગ્યાએ પાણી નીકળવાની ઘટનાએ ભારે ચર્ચા અહીં જગાવી છે। તો અહીં જામનગરની આ ઘટના છે। પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે અહીં પેટ્રોલ ભરાવતા પાણી નીકળ્યું છે। શું તમે પણ પેટ્રોલના બદલે પાણી ભરાવો છો? પેટ્રોલ ભરાવનારા ગ્રાહકો માટે આ ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય જોડાયા છે। સંજય, જામનગરની ઘટના પેટ્રોલ ભરાવનાર ગ્રાહકો માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે। જામનગરમાં પેટ્રોલ પંપમાંથી પેટ્રોલના બદલે પાણી નીકળતા વિવાદ જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો? જે ચોક્કસથી કહી શકાય કે જે જામનગરમાં હરિયા કોલેજ પાસે જે આ નયારા પેટ્રોલ પંપ હતો, ત્યાં જે ગ્રાહક છે બાઇકમાં પોતાના બાઇકમાં પેટ્રોલ પુરાવવા માટે પહોંચ્યો હતો, પરંતુ જે બાઇકમાં પેટ્રોલ પુરાવી લીધું હતું, પરંતુ તેની બાઇક ચાલુ ન થતાં તેને પેટ્રોલ ચેક કર્યું હતું, જેમાં તેને જોવા મળ્યું કે આ તો પાણી હતું। ત્યારે બાઇકે પછી પેટ્રોલ પંપ માલિકને જે જાણ કરી અને જે અન્ય લોકોને પણ સાથે રાખીને જ્યારે ચેક કર્યું, ત્યારે તેમાં પણ જે પાણી નીકળી રહ્યું હતું। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જે જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, તેને કારણે જે પેટ્રોલ પંપમાં પણ પાણી ભર્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ જે સમગ્ર વાત છે તેને લઈને જે લોકો છે પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવી રહ્યા છે, તેમના માટે ચોક્કસથી જે જે ચર્ચાનો મુદ્દો બન્યો છે। જામનગરમાં પણ આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે, તે ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલમાં પાણી ભળી રહ્યું છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી સંજય, જે રીતે પાણી નીકળ્યું છે ત્યારે હાલ શું કાર્યવાહી તેમના પર કરવામાં આવી છે અને કઈ રીતે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે? કારણ કે જે રીતે જોઈ શકાય છે કે પેટ્રોલની જગ્યાએ અહીં પાણી નીકળી રહ્યું છે, તો ફરિયાદ કરવામાં આવી છે કે કેમ અત્યાર સુધી ને શું કાર્યવાહી કરવામાં આવી છે? ના, ચોક્કસથી જે ગ્રાહક છે તેને જે પેટ્રોલ પંપના માલિક છે તેને ફરિયાદ કરી હતી। તેને જે વિડીયો છે તે સમગ્ર રેકોર્ડિંગ પણ કર્યું છે કે કેવી રીતે જે પેટ્રોલમાંથી જે પાણી નીકળી રહ્યું છે, પરંતુ જે હાલ તેઓએ જે પેટ્રોલ પંપના માલિક છે તેને ફરિયાદ કરી હતી। ત્યારબાદ જે વિડીયો સામે આવ્યો છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા પણ આ મામલે ચોક્કસથી જે તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। જી સંજય, જે રીતે અહીં પેટ્રોલની જગ્યાએ પાણી નીકળ્યું છે, આ પહેલી વાર બન્યું છે કે અન્ય કોઈ દિવસ પણ આવી ઘટના બની ચૂકી છે આજ પેટ્રોલ પંપ પર? ના, કહી શકાય કે જે થોડા સમય પહેલા જ વરસાદ પડ્યો હતો, તેના કારણે જે વરસાદનું પાણી છે તે જે પેટ્રોલના ટાંકી હોય છે, અંડરગ્રાઉન્ડ જે સ્ટોરેજ હોય છે તેમાં ભળી ગયું હોય તેવું જે પેટ્રોલ પંપના માલિક છે તેવું તેમનું કહેવું છે। જ્યારે આપણા ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેમાં જે પેટ્રોલ પંપના માલિક છે તેનું એવું કહેવું છે કે જે ભારે વરસાદના કારણે જે પેટ્રોલનું સ્ટોરેજ છે તેમાં પાણી ભરી ગયું હોય તેવું લાગી શકે છે, પરંતુ અમે હાલ જે સમગ્ર બાબતે તપાસ કરી રહ્યા છીએ અને જે ગ્રાહક છે એની વાતને લઈને અમે જે તપાસ છે તે કરી રહ્યા છીએ। જી સંજય, જે રીતે પેટ્રોલની જગ્યાએ અહીં પાણી નીકળી રહ્યું છે તે કોઈ ટેકનિકલ એરર છે કે પછી આ કોઈ કૌભાંડ હોઈ શકે છે? અને અત્યારે પહેલા પણ કોઈ દિવસ આવો બનાવ બન્યો છે ખરા? ના, આ પ્રકારનો કિસ્સો જામનગરમાં પહેલી વાર જોવા મળ્યો છે અને ખાસ કરીને કહીએ તો જે પાણી છે તે એકદમ જે ખરાબ છે, જે પેટ્રોલમાં ભળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। પ્રાથમિક તબક્કે એવું કહી શકાય કે જે ટેકનિકલ કારણે થઈ શકતું હોય છે, પરંતુ જવાબદારી હોય છે પેટ્રોલ પંપ માલિકોની કે જે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હોય છે તેમાં કોઈ પણ વસ્તુ ના ભળે, તેની જવાબદારી જે પેટ્રોલ પંપ માલિકો હોય છે તેની હોય છે। અને પુરવઠા વિભાગ દ્વારા અવારનવાર જો આ રીતના જો ચેકિંગ કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યા ન સર્જાય તેવું પણ હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે જવાબદારી અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં ના આવતી હોવાને કારણે આ પ્રકારના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે। જી સંજય, જવાબદાર અધિકારીઓ અહીં સ્થળ પર આવ્યા છે અને તપાસ કોઈ કરી છે ખરા અત્યાર સુધી? ના, અત્યાર સુધી હજી નથી આવ્યા। જે તપાસ અધિકારી છે તેમના દ્વારા જેમ કહેવામાં આવી રહ્યું છે કે અમે તપાસ કરીશું, પણ હજી કોઈ અધિકારીઓ છે જે પુરવઠા વિભાગ અંતર્ગત આવતું હોય છે ત્યારે તેના કોઈ પણ અધિકારી હાલ જે ઘટના સ્થળે પહોંચ્યા નથી, પેટ્રોલ પંપની મુલાકાત લીધી નથી। જી સંજય, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। તો અહીં પેટ્રોલની જગ્યાએ પાણી નીકળવાની આ ઘટના સામે આવી છે। પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવતા સમયે
પેટ્રોલની જગ્યાએ પાણી નીકળ્યું છે। શું તમે પણ પેટ્રોલના બદલે અહીં પાણી ભરાવો છો? પેટ્રોલ ભરાવનારા ગ્રાહકો માટે આ એક ચેતવણી સમાન કિસ્સો કહી શકાય। જામનગરમાં પેટ્રોલ પંપમાંથી પેટ્રોલના બદલે અહીં પાણી નીકળતા વિવાદ જોવા મળી રહ્યો છે। તો હરિયા કોલેજ રોડ પરના આ ન્યારા પેટ્રોલ પંપમાંથી પાણી નીકળ્યું છે। વિડીયો બનાવીને ગ્રાહકે પુરવઠા વિભાગમાં ફરિયાદ નોંધાવી છે। જોકે હજુ સુધી અહીં કોઈ તપાસ નથી કરવામાં આવી। પેટ્રોલની જગ્યાએ પાણી ક્યાંથી આવ્યું તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। પેટ્રોલની જગ્યાએ પાણી નીકળવાની ઘટનાએ ભારે ચર્ચા અહીં જગાવી છે, કારણ કે અહીં ગ્રાહક પેટ્રોલ ભરાવવા માટે ગયો હતો અને પેટ્રોલની જગ્યાએ અહીં પાણી નીકળ્યું છે। આ સૌથી મોટો અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે કે પેટ્રોલની જગ્યાએ પાણી આવ્યું તો આવ્યું ક્યાંથી? આ કોઈ કૌભાંડ હોઈ શકે છે, યા તો પછી કોઈ ટેકનિકલ કારણોસર પણ અહીં પેટ્રોલની જગ્યાએ પાણી નીકળી રહ્યું છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ અત્યારે ખૂબ જ ધોધમાર જામનગરમાં વરસ્યો હતો, જેના કારણે અહીં પાણી પેટ્રોલની જગ્યાએ નીકળી રહ્યું છે।